વિગતવાર તો આતંકી હુમલા બાદ સુરત જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે। 130 જેટલા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા। બારડોલી, પલસાણા, કડોદરા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી તો કીમ, કોસંબા, ઓલપાડ, માંડવી વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી। ગેરકાયદે વસવાટને લઈને રાજ્યમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। સુરત જિલ્લામાં પણ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। વિવિધ પોલીસ મથકના વિસ્તારોમાં બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાની હોય એ નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે। ગ્રામ્ય પોલીસે એલસીબી, એસઓજી સાથે મળી કુલ 4 જેટલી ટીમ બનાવી છે। ગેરકાયદે અને શંકાસ્પદ રીતે બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢ્યા છે। બારડોલી, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, ઓલપાડ, માંડવી સહિતના પોલીસ વિસ્તારોમાં પોલીસે કાર્યવાહી કરી છે અને 130 જેટલા ગેરકાયદે અને શંકાસ્પદ બાંગ્લાદેશી ઇસમોને ઝડપી લીધા છે। વધુ વિગત સાથે સંવાદદાતા યાસિર કાગઝી જોડાઈ ગયા છે। યાસિર, પહલગામમાં આતંકી હુમલો થયો તે બાદ જે પણ અન્ય દેશના નાગરિકો ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય તેને લઈને તપાસ કરાઈ રહી છે। સુરતમાં પણ આ એક્શન જી જે રીતે સુરત જિલ્લાની અંદરમાં પણ જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેના માટેની એક્શન મોડમાં જિલ્લા પોલીસ આવી હતી અને ગતરોજ જિલ્લા પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનની અંદરમાં અલગ અલગ ટીમો બનાવી હતી અને બારડોલી, પલસાણા, કડોદરા, કીમ, કામરેજ સહિતના વિસ્તારમાંથી 130 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી ઇસમોને ઝડપી પાડ્યા છે અને તેમના હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જે રીતે ગેરકાયદેસર વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ છે તેમને પકડી અને હવે તેઓની તપાસ હાલ જિલ્લા પોલીસ કરી રહી છે। જી આભાર।